માલેગામમાં મોસમ ગંગાની પાસે પશ્ચિમ તરફના એક શિવાલયમાં વર્ણિરાજ ઉતર્યા. અહીં એકાંત હતું. પાસે નદી ખળખળ વહેતી હતી. તેમને આ સ્થાન પસંદ પડી ગયું. તેઓ નદીમાં 3 વખત સ્નાન કરતા, 3 વખત વિષ્ણુની પૂજા કરતા. પૂજા બાદ રાસ પંચાધ્યાયીનો પાઠ કરતા. મુમુક્ષુઓની રાહ જોતા. જે આવતા તેમને ભગવત વાતો કરી તેમના સંસ્કાર જાગ્રત કરતા. અહીં 5 રાત્રિ રહ્યા. મુમુક્ષુઓ આવતા અળસ્યા એટલે નીલકંઠ વર્ણીએ પણ નીકળવાની તૈયારી કરી. નીલકંઠ વર્ણી દિશા બાંધીને ચાલતા અને પોતે નક્કી કરેલા સ્થળે અચૂક પહોંચી જતા. રસ્તામાં કોઈને તેઓ માર્ગ પૂછતા નહીં. માલેગાંવથી નીકળી સીધા દંડકારણ્યની વાટે તેમણે મજલ શરૂ કરી. થોડા દિવસે તેઓ દંડકારણ્યમાં આવી પહોંચ્યા. અહીંથી નાસિકપુર પધાર્યા. ગોદાવરી નદીમાં સ્નાન કર્યું. પછી ત્રંબકેશ્વર પધાર્યા. અહીં ત્રંબકેશ્વર મહાદેવના દર્શન કર્યા. પછી ત્યાંથી નીકળી ગયા. માર્ગમાં આવતા વનમાં ફરતા ફરતા ધર્મપુર પધાર્યા. વન પર્વતની શોભા જોઈ નીલકંઠ મહાપ્રભુને આનંદ થયો. વનની જાડીમાં ફરતા ફરતા વર્ણિરાટ ત્યાંથી સીધા સુરતપુર આવી ગયા.